નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કલાપીને મંદિર લાઠી આપનું હાર્દિક સ્વાગત કરે છે। ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ નંબર 6, ભાગ નંબર 12। આગળ નવા પ્રશ્નની અંદર વધીએ છીએ। પ્રશ્ન એવો પૂછાય છે, માહિતી સંચારનો અર્થ લખી વ્યાખ્યા આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો। વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવા પ્રકારનો પ્રશ્ન પૂછાય ત્યારે તે પ્રશ્નને હવે આપણે સમજીએ। દોરવણીના ચોથું તત્વ એટલે માહિતી સંચાર। આ માહિતી સંચારની આખી પ્રક્રિયા વિશે આપણે ધોરણ 11ની અંદર શીખીને આવ્યા છીએ। આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન યુગ એટલે વિજ્ઞાનનો, ટેકનોલોજીનો યુગ, માહિતીનો યુગ, અને એની કારણે માહિતી સંચારના કારણે આખું વિશ્વ છે એ નાનકડું બની રહ્યું છે, અર્થાત વિશ્વ ગ્રામ બની રહ્યું છે। અને એટલા માટે માહિતી સંચારની આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર વિશ્વના દરેકે દરેક ખૂણેથી આપણને બનેલી જુદી જુદી ઘટનાઓ, જુદી જુદી માહિતીઓ ત્વરિત મળે છે, અને એ ત્વરિત માહિતીથી આખું સંચાલન છે એ વ્યવસ્થિત સુચારું ચાલી શકે છે। માહિતી સંચારની અંદર આપણે જાણીએ છીએ જુદા જુદા શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચાર, મંતવ્યો વગેરેની આપ-લે કરવામાં આવે છે। માહિતી સંચારની પ્રક્રિયા એટલે શું, કોને કહેવાય, હવે એના અર્થ વિશે આપણે સમજીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે માહિતી સંચારની જે પ્રક્રિયા છે એની અંદર મહત્વના બે એના આધાર સ્તંભ છે। એક છે માહિતી મોકલનાર અને બીજો છે માહિતી પ્રાપ્ત કરનાર, મેળવનાર। એટલે કે બોલનાર અને સાંભળનાર, આ બે દ્વારા માહિતી છે એની પ્રક્રિયાની આપ-લે થાય છે। એટલે કે બે વ્યક્તિ કે બે જૂથો વચ્ચે એના યોગ્ય માધ્યમ દ્વારા અથવા તો યોગ્ય ચેનલ દ્વારા એની હકીકતો, લાગણીઓ, એના વિચારો જે આદાન પ્રદાન કરવાની જે પ્રક્રિયા છે એને માહિતી સંચાર કહેશું। તો આ માહિતી સંચારની અંદર ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ સંચાલકો એમના વિભાગીય વડાને, વિભાગીય વડા એમના મદદનીશ દ્વારા તળ સપાટીએ જુદા જુદા જે કર્મચારીઓ છે એને માહિતીની આપ-લે કરે છે। માહિતી સંચારની જે પ્રક્રિયા છે એની અંદર મહત્વના બે શબ્દો, માહિતી સંચાર એટલે શું એવો પ્રશ્ન પૂછાય છે। તો માહિતી સંચાર એટલે આપણે જોયું કે બે વ્યક્તિ કે બે જૂથો વચ્ચે યોગ્ય માધ્યમ દ્વારા જે કાંઈ હકીકતો છે, વિચારો છે, લાગણીઓ છે એની આપ-લે કરવાની જે પ્રક્રિયા છે એને માહિતી સંચાર કહેવાય। હવે આ જે આખી પ્રક્રિયા છે ઉપરથી નીચે તરફ ગતિ કરે છે। જ્યારે માહિતી પ્રેક્ષણ એટલે શું એવો પ્રશ્ન પણ પૂછાય છે। માહિતી પ્રેક્ષણ એટલે જે માહિતી સંચારની જે પ્રક્રિયા છે ઉપરથી નીચે તરફની તળ સપાટી સુધી પહોંચાડેલી જે માહિતી છે એ માહિતીને જે કાંઈ અહેવાલ સ્વરૂપે એના મધ્ય સપાટી અને મધ્ય સપાટીથી ઉચ્ચ સપાટી તરફ મોકલવાની જે પ્રક્રિયા છે, એટલે કે થયેલું જે કાંઈ કાર્ય છે અહેવાલ સ્વરૂપે એના જે કર્મચારીઓ છે તળ સપાટીથી મધ્ય અને ઉચ્ચ સપાટી તરફ મોકલવાની જે પ્રક્રિયા છે એને માહિતી પ્રેક્ષણ કહેવામાં આવે છે। એટલે કે એના અહેવાલો સ્વરૂપે માહિતી મેળવવી, એની ફરિયાદો સાંભળવી, એનો નિકાલ કરવો, આ બધી પ્રક્રિયા છે એને માહિતી પ્રેક્ષણ તરીકે ઓળખવામાં આવે છે। આમ જોઈએ તો માહિતી સંચાર અને માહિતી પ્રેક્ષણની જે પ્રક્રિયા છે એ અનિવાર્ય છે, એના વિના ચાલી ન શકે।
ધંધાદારી એકમ છે એ ધંધાદારી એકમે કોઈ પણ પ્રગતિ કરવી હોય, વિકાસ કરવો હોય કે પોતાના એકમને ચલાવવું હોય તો માહિતી સંચારની પ્રક્રિયા છે એના વિના એકમ છે એની કલ્પી શકાય નહીં, ચાલી શકે નહીં. એટલે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને સ્પષ્ટ અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડે છે. બીજી વ્યક્તિ માહિતી આપનાર વ્યક્તિના ઉદ્દેશો સમજી એનું અમલીકરણ કરે છે. એટલા માટે અહીંયા માહિતી સંચાર છે એમાં જુદા જુદા શબ્દો દ્વારા, પત્રો દ્વારા, સૂચનાઓ દ્વારા, વિચારો કે મંતવ્યોના આદાન પ્રદાનની જે આખી પ્રક્રિયા છે એની આપલે કરવામાં આવે છે, કમ્યુનિકેશન કરવામાં આવે છે, જેને આપણે માહિતી સંચાર પ્રક્રિયા કહેશું. માહિતી સંચાર પ્રક્રિયાના જે આધાર સ્તંભો છે એ બોલનાર અને સાંભળનાર વચ્ચે યોગ્ય સમજ પ્રાપ્ત થાય છે અને એના દ્વારા જે માહિતી છે મેળવે છે અને માહિતીને અહેવાલ સ્વરૂપે પાછી એ અમલીકરણ કરીને મોકલવામાં આવે છે. હવે એની વ્યાખ્યાની અંદર જોઈએ તો મિત્રો, ન્યુમેન એન્ડ સમર નામના વિદ્વાને પોતાના શબ્દોની અંદર માહિતી સંચાર વિશે વાતો રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. એમને લખ્યું છે કે હકીકતો, વિચારો, અભિપ્રાયો, લાગણીઓની બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે થતી આપ લેને માહિતી સંચાર કહેવામાં આવે છે. એટલે માહિતી સંચાર છે. કેટલીક લાક્ષણિકતાઓ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલી લાક્ષણિકતા છે હેતુલક્ષી પ્રક્રિયા. માત્ર માહિતીની આપ લેની પ્રક્રિયા નથી એટલા પૂરતું નહીં, પરંતુ ચોક્કસ એના હેતુઓ છે અને એ હેતુઓને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અથવા તો સંચાલક મંડળ અથવા તો વિભાગીય વડા જે કંઈ સંદેશા મોકલે છે એ સંદેશાનું અમલીકરણ છે એ કરવાનું થાય છે અને એમાં ખાસ તકેદારી રાખવામાં આવે છે. એટલે કે માહિતી છે એ માત્ર એના વિભાગીય વડા દ્વારા કે સંચાલકો દ્વારા એને મોકલવાનું કાર્ય ફક્ત નથી, પરંતુ એનું અમલીકરણ થાય એ એની માહિતી છે એની જે ખાસ તકેદારી રાખે અને એની માહિતીનું પ્રમાણે જે અમલીકરણ કર્યા પછી એ માહિતી વળી પાછા એને ફીડબેક તરીકે મોકલવામાં આવે, એ હેતુલક્ષી પ્રક્રિયા છે એમ ગણી શકાય. ત્યાર પછી શબ્દો, ભાષા સ્પષ્ટ હોવી જોઈએ. જે માહિતી મોકલવામાં આવે છે ઉપરથી નીચે તરફ માહિતી ગતિ કરે છે. સંચાલકો એના વિભાગીય વડાઓને, અધિકારીઓને માહિતી મોકલે છે. અધિકારીઓ એના જે તળ સપાટીના જે જુદા જુદા કર્મચારીઓને માહિતી મોકલે છે. તો માહિતીની આ જે પ્રક્રિયા છે એની અંદર જુદા જુદા માહિતીના સ્વરૂપો છે. દાખલા તરીકે લિખિતમાં માહિતી હોય, મૌખિકમાં માહિતી હોય, દ્રશ્યમાં હોય, શ્રાવ્યમાં હોય, દ્રશ્ય શ્રાવ્યમાં માહિતી હોય કે મૌનમાં હોય. આ જુદી જુદી જે પદ્ધતિઓ દ્વારા માહિતીની આપલે કરવામાં આવે છે એ માહિતીની અંદર એની જે ભાષા છે, એના જે શબ્દો છે એ સ્પષ્ટ હોવા જોઈએ. ભાષા છે સમજાય એવી સરળ હોવી જોઈએ. એની શૈલી છે એ સંક્ષિપ્ત હોવી જોઈએ. પત્ર એવો લખતા હોય તો પત્ર ટૂંકો અને સરળ ભાષામાં હોવો જોઈએ. એના શબ્દોનું ગઠન છે એ પણ ક્લિષ્ટ ન હોવું જોઈએ. એના વાક્યો છે સરળ, નાના નાના, ટૂંકા અને સામેની વ્યક્તિ છે સમજી શકે એવા પ્રકારની શબ્દની ચયન છે, પસંદગી છે કરવી જોઈએ. અને ભાષા પણ ક્લિષ્ટ ન હોવી જોઈએ, સરળ હોવી જોઈએ. સામેની વ્યક્તિ છે જે ભાષાની અંદર સમજી શકે એ ભાષામાં પત્ર કે અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરીને ભાષાનો આપલે કરવી જોઈએ અથવા તો માહિતી સંચારની આપલે કરવી જોઈએ, જેથી સામેની વ્યક્તિ છે એ સરળતાથી એ ભાષા, એ શબ્દો છે સમજી શકે. અનુવાદ કર્યો હોય તો પણ એ દ્વિઅર્થી ભાષા ન હોવી જોઈએ. એ પણ એની એક લાક્ષણિકતા કહી શકાય. ત્યાર પછીની માહિતી સંચારની લાક્ષણિકતાની અંદર ત્રીજી લાક્ષણિકતા દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. આ માહિતી સંચારની જે આપલેની જે પ્રક્રિયા હમણાં જ આપણે સમજાય એ પ્રમાણે જે એના ઉચ્ચ સંચાલકો જે માહિતી મોકલે છે એ ઉચ્ચ સંચાલકો જે કાંઈ કંપની, જે ધંધાદારી એકમ કે ભાગીદારી પેઢી કે સંસ્થા હોય
એના જે કંઈ નીતિઓ છે, એના જે વિધિઓ છે, એની પદ્ધતિઓ છે, એના જે નીતિ નિયમો છે, એના સંદર્ભની અંદર માહિતી છે એ મધ્ય સપાટીથી શરૂ મોકલીને તળ સપાટી સુધી મોકલે છે. હવે જે મળેલી માહિતી છે એ નિમ્ન સપાટીએ એનું અમલીકરણ કરીને અહેવાલ સ્વરૂપે જે માહિતી મોકલવામાં આવે છે. એટલે અહીંયા માહિતી એ દ્વિમાર્ગીય પ્રક્રિયા ગણાશે. એટલે કે ઉપરથી નીચે તરફ અને નીચેથી ઉપર તરફ માહિતી પ્રેક્ષણ તરીકે રજૂ થાય છે. અહેવાલ સ્વરૂપે માહિતી મોકલવામાં આવે છે. આમ માહિતી સંચારની પ્રક્રિયા એ દ્વિમાર્ગીય છે. માહિતી મોકલનાર અને માહિતી મેળવનાર, બોલનાર અને સાંભળનાર વચ્ચે યોગ્ય માધ્યમ દ્વારા હકીકતો, લાગણીઓનું આપલે થાય છે અને સાથે સાથે એની ફીડબેક તૈયાર થાય છે. તો આમ દ્વિમાર્ગીય પ્રક્રિયા કહેવાય. ત્યાર પછીની બાબત છે ચોથી લાક્ષણિકતા, કાયમી પ્રક્રિયા છે. આજે માહિતી મોકલી, મહિના દિવસ પછી માહિતી મોકલી એમ ન ચાલે. સતત અવિરત આજના ટેકનોલોજી યુગની અંદર માહિતી એ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે કે જ્યારથી એકમ ઉદ્ભવે છે, ક્યાંયથી એકમ છે તો આયોજન છે, એકમ છે તો વ્યવસ્થા તંત્ર છે, એકમ છે તો કર્મચારી વ્યવસ્થા છે, એકમ છે તો દોરવણી છે, અને એકમ છે તો દોરવણીનું મહત્વનું તત્વ માહિતી સંચાર છે જ. એટલે કે એકમના ઉદ્ભવવાના સાથે સતત કાયમી એ અવિરત ચાલુ રહે છે. અને જ્યાં સુધી એકમનું અસ્તિત્વ છે, ત્યાં સુધી એકમ જ્યાં સુધી ચાલુ છે, ત્યાં સુધી માહિતી સંચારની જે પ્રક્રિયા છે એની આપલે સતત અવિરત ચાલુ જ રહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 4 લાક્ષણિકતાઓ છે એને સમજવાનો પ્રયાસ કર્યો. અહીંયા આપણે માહિતી સંચારનો અર્થ, વ્યાખ્યા અને 4 લાક્ષણિકતાઓને પૂર્ણ કરીએ છીએ. ફરી મળીએ ક્યારેક નવા મુદ્દા સાથે, એ નવા પ્રશ્ન સાથે આગળ સમજવાનો પ્રયાસ કરશું. અહીંયા આપણે અટકીએ છીએ.